બેચરાજીની મને અમુક વાતો હજી દુનિયા સુધી નથી પહોંચી, મારે વાત આપની સમક્ષ મૂકવી છે. બહુચરાજી જે આજનું છે એમાં બેચરા, ઈ બેચરાનો વલ્લભ ધોળા કરી ઘણા એને વલ્લભ મેવાડા તરીકે ઓળખે છે. અને ઈ વલ્લભ મેવાડા એ આનંદનો ગરબો લખ્યો. આનંદનો ગરબો લખ્યા પછી એને માના રૂપનો શ્રૃંગારનો ગરબો લખ્યો. માના રૂપનો શ્રૃંગારનો ગરબો લખ્યો. એટલે માએ રાતના એને સપનામાં આવીને કીધું કે વલ્લભ જાગેશ કે હોઈ ગયો? કે માં જાગતોય નથી ને હોઈ નથી ગયો. માં અત્યારે કે તે જે શ્રૃંગારનો ગરબો લખ્યો છે મારો, એમાં કઈ શબ્દમાં ફેરફાર થાય ખરા? તો કે માં વલ્લભ મેવાડાના શબ્દમાં કોઈ દી ફેરફાર ન થાય, એ એકવાર લખાઈ ગયું એટલે લખાઈ ગયું. એમ તો વલ્લભ કોટ કેટલા પ્રકારના હોય? તો કે માં 18 પ્રકારના. તો કે આ આખી રાતમાં હવાર પડે ત્યાં સુધીમાં 18 પ્રકારના રોગ જો હું કોટ તને ન કાઢું તો માનજે કે હું બાપલ દેથાની દીકરી બોલી ન બોલી કેવા. અને હવાર પડીને રૂવાડે 18 પ્રકારના કોટ નીકળાતા. ટૂંકમાં વાત કરી દઉં, પણ વલ્લભ ધોળાને એટલી શ્રદ્ધા હતી કે માં જે માએ મને આ કોટ આપ્યો છે ઈ જ માં મને મટાડે. હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલા ચીથરા તણું ધૂણે. પણ ઈ વચ્ચેના સમયમાં ત્યાંથી નજીક થાય એટલે પોતે નાદ દ્વારા વલ્લભ ધોળા પધારેલા. એ નાદ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવા માટે જાય છે અને મંગળા આરતીના દર્શન કરવા માટે જાય છે. મંગળા આરતીના દર્શન કરવા માટે જાય છે એટલે મુખિયા સામે મળે છે. એટલે મુખિયાએ કીધું કે ભાઈ ઉભા રહ્યો. તો કે આ તમારું રગત પીત્યું શરીર છે, તો તમે ગુજરાતના છો? તો કે હા. તો કે જે બહુચરે કોટ કાઢ્યો તો એ તમે પોતે વલ્લભ ધોળા, વલ્લભ મેવાડા તમે પોતે? તો કે હા હું પોતે. તો કે ભાઈ તમે તો માના ઉપાસક છો ને, આ તો બાપનું મંદિર છે, આયા તમારું શું કામ છે? અને સાહેબ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. પાછો વળ્યો ત્યાંથી. હવાર પડ્યાની રાહ જોઈ એ દુકાનો ખોલી એટલે ત્યાંથી એને એક નથડી ખરીદી. વલ્લભ ધોળાએ એક નથડી ખરીદી અને નથડી ખરીદીને પાછો એ મંદિરના શ્રીનાથજી બાવાના મંદિરના પગથિયા ચડવા માંડ્યો. અને પાછો એ મંદિરના પગથિયા ચડતો હતો એટલે મુખિયો પાછો મેળો કે મુખિયા હાલ ભેળો અંદર, તારે જોવું છે ને કે હું માનો ભગત છું, હાલ ભેળો. અને ભેળો લીધો એને અને શ્રીનાથજી બાવાની મૂર્તિની સામે ઉભા રહીને બહુચરને યાદ કરે કે બાપલ દેથાની બહુચર, આજ માં જો તું નહીં આવ તો માં હું જમીન દોષ થઈ જાય, હું જમીનમાં હમાઈ જઈશ અને કા હું આ શ્રીનાથજીની સામે મારી કમળ પૂજા ચડાવીશ. આજ મારે તારા દર્શન કરવા છે અહીંયા. અને સાહેબ એ બાજુમાં મુખિયા ઉભો તો એને કીધું કે આ જોઈ લે અત્યારે તારો શ્રીનાથજી કેવી રીતે ઉભો છે. અત્યારે શ્રીનાથજીની આમ સીધી મૂર્તિ હતી અને વલ્લભ મેવાડા એ નથડી જે લઈ આવ્યો હતો એ નથડીની મૂર્તિની માથે ઘા કર્યો, નાકની માથે ઘા કર્યો એટલે સીધી ત્યાં ચોટી ગઈ. શ્રીનાથજી બાવાને નાકમાંથી લોહીનો ફુવારો ઉડ્યો અને નથડી ત્યાં ચોટી ગઈ. અને પછી જે શ્રીનાથજી સીધા ઉભા હતા એ શ્રીનાથજી આમ બટકું લટકું કરીને આમ ઉભા રહી ગયા અને માના દર્શન કર્યા બાપમાં. એટલે પછી મુખિયાને કીધું, ત્યાંના પૂજારીને કીધું કે પૂજારી આ અત્યારે હું તારા બાપમાં મારી માના દર્શન કરીને જાઉં છું અને આ મેં લટકું કરાવીને રાખ્યું છે
હવે તમારામાં ત્રેવડ હોય તો તારા બાપને પાછી મામાંથી પાછો બાપ બનાવી જોજે, તો ખબર પડે કે મારી માં શું હતી. સાહેબ ઈ માના દર્શન કરીને ત્યાંથી આવ્યો અને પછી માના પાછા અહીંયા દર્શન કર્યા બહુચરાજીમાં. એટલે જે રૂવાડે કોટ કાઢ્યો તો ઈ પાછો માએ જ એને મટાડ્યો. સાહેબ આ નાગબાઈ ને ચુંદડી નહોતી ઓઢવી. સરદારના પાથરમાં બાઈ તિહારો બોકડો અને થાનક દેતો થે ઈ સરદાર વાળો શેખતે ઝોપે લીધો જીવણી. એને જો ચુંદડી ઓઢવી હોત તો આ થાત ન થાત. ઘોડા ઘોડિયું લઈ અને તું જુનાને પાછો જા, મારું મન ને મોદર રા, તારી મતી ગાઉં ફરી માંડડી, કડકડિયો રોટો કઠણ, ખાવો હોય તો ખવાય, તારાથી ચણા નહીં ચવાય, મોહે લોટાના માંડલી. અરે ઘોડા ઘોડિયું લઈ અને તું જુનાને પાછો જા. સાહેબ ઈ નાગબાઈ ને, ઈ હોનબાઈ ને, ઈ આવડ ને, ઈ ખોડિયાર ને, ઈ પીઠડ ને, ઈ જેતબાઈ ને, લાખાની જેતી, ઈ મેહાની કરણી ને, ઈ બાપલ દેથાની બહુચર ને, બુટ બલળ અને બેચરા. મને મજા આવે છો એટલે હવે હું ઘડીક વાર વાતું કરું, પછી આ ગાવાનું ને એવું કરશું, પણ મને અંદરથી મજા આવે છે. રૂપલ તું તો જાણ હોનબાઈ નો અવતાર, એ રૂપલ તું તો જાણ બનવાય નો અવતાર. મન દે તો માયા દે. રૂપલા હું એક ચારણ તરીકે તારી પાસે આજ માંગુ છું. રૂપલાય મન દે તો માયા દે, નકર મારા મનને માર. મારું મન મોટું અને મારી પાસે માયા નહીં, ઈ બબે થકા ન માર. મારે ઘણું દુનિયાને આપવું છે. જે મારી પાસે આશા લઈને આવે એને ઘણું આપી દેવું છે. પણ માં મારું મન ઘણું મોટું છે, પણ મારી પાસે સંપત્તિ નથી. મન દે તો માયા દે, નકર મારા મનને માર. મારું મન મોટું અને મારી પાસે આ માયા નહીં, ઈ બબે ધક્કા ન માર. હે રૂપલાય સંપત ઘણી પણ સંપત નહીં, સમજણ ઘણી પણ સંપત નહીં, ઈ બબે થકા ન માર. અને હોય જ્યારે દુઃખ હોય ત્યારે જ માગે માનવી. હોય જ્યારે દુઃખ હોય ત્યારે જ માગે માનવી. બાકી નોય કોઈને શોખ માયગાનો સંકરા, કોઈને હાથ લાંબો કરવો ન ગમે સાહેબ. હા એ તો જ્યારે માથે આપતીના વાદળ ફાટ્યા હોય, આપ ફાટ્યો હોય, ત્યારે એમ થાય કે હવે મારે હાથ લાંબો કર્યા સિવાય મારી પાસે કોઈ ઉકેલ નથી. હોય ત્યારે દુઃખ હોય ત્યારે જ માગે માનવી. બાકી નોય કોઈને શોખ માયગાનો સંકરા. ઈ માં હે માં એવી કૃપા કરજે. હું તો આ નાગબાઈ ને, આ હોનબાઈ ને, આ આવડ ને, 9 લાખો માતાજી ને, મારી કુળદેવી ચાળકનેજી ને હું એવી પ્રાર્થના કરું કે હે માં મને એટલી સંપત્તિ આપજે કે મારી જ્ઞાતિના અને 18 વર્ણના હું જે કોઈ મારી પાસે આવે, અને એમાંય જ્ઞાતિ દરેકને પોતાની જ્ઞાતિનું અભિમાન હોય, પણ મને ગૌરવ છે કે મારી જ્ઞાતિની બેનું દીકરીઓ માટે એક પણ શહેર એવું ન હોય જ્યાં કન્યા છાત્રાલયો ન હોય, જ્યાં સારામાં સારી સ્કૂલો ન હોય, અને ઈ હું ઈશ્વરદાન ગઢવી પરિવાર તરફથી બનાવડાવી શકું.
માએ એટલી તો કૃપા કરી છે કે ભાવનગર કન્યા છાત્રાલય એ ઈશ્વરદાન ગઢવી પરિવાર બનાવી દે છે અને અહીંયા જુનાગઢ આપણી જે બોર્ડિંગ છે ચારણ સમાજની જે બોર્ડિંગ છે એમાં હાઈટેક જે લાઇબ્રેરી જ્યાં સારામાં સારી આપણી જેટલી સંસ્થાઓ છે એમાંની સારામાં સારી અદ્યતન લાઇબ્રેરી એ ઈશ્વરદાન ગઢવી પરિવાર બનાવી દે છે એવી ને એવી શક્તિઓ માં કદાચ હું ગાડીઓ હારી ફેરવી શકું ન ફેરવી શકું એની મને ચિંતા નથી પણ મારી સમાજની